તમે પસંદ કરેલા છો. પ્રભુ તમારા સૌના અંતરમાં બસો. આપણી શુક્રવારની સિરીઝમાં તમે પસંદ કરેલો ભાગ 7 રજૂ કરતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વના પ્રેમ અને ઉત્તેજન માટે હું આપ સર્વનો ખાસ આ સમયે આભાર પણ માનું છું. આજે હું તમને ઇબ્રાહિમના ઘડપણનો દીકરો ઈસાક અને ઈસાકના 2 દીકરાઓ એસાવ અને યાકૂબ, હવે એમાં હું આજે તમને એસાવ વિશે કહેવા માગું છું. જો કે એસાવ વિશે બાઇબલમાં બહુ ઓછી વાત લખવામાં આવી છે, પરંતુ આજે એના વિશે તમને કહું છું તો કે એ જંગલમાં રહેનારો માણસ હતો અને કે ચતુર શિકારી હતો. એ ઈસાકનો કે છે કે મોટો જ્યેષ્ઠ પુત્ર હતો અને યાકૂબ એ નાનો દીકરો હતો. રાહેલ જે હતી આ નાના દીકરા યાકૂબ પર એ પ્રેમ રાખતી હતી અને ઈસાક એ કહે છે કે આ એસાવ ઉપર બહુ પ્રેમ રાખતો હતો અને એનો શિકાર એ ખાતો હતો. અને ત્યાર પછી કહે છે કે એક વખત એવું બન્યું કે છે કે એસાવ એ જંગલમાં ફરીને આવ્યો, બહુ ફર્યો હતો, પરંતુ એને કશું શિકાર મળ્યો નહીં. બહુ ભૂખ્યો થયેલો, થાકી ગયેલો અને ઘરે આવીને એણે યાકૂબને કહ્યું કે મને કંઈક ખાવાનું આપ. અને યાકૂબ એ કહે છે કે હું તને ખાવાનું તો આપું, પણ તારું જ્યેષ્ઠપણું એ મને આપ. હવે એ વખતે એસાવ કહે છે કે ભાઈ હું ભૂખ્યો છું, થાક્યો છું, હું મરવા પડું છું, કે તો મારે માટે જ્યેષ્ઠપણું મહત્વનું નથી. અને એસાવે એના જ્યેષ્ઠપણાને કહે છે કે તુચ્છ ગણ્યું. અને પછી જ્યારે આ ઈસાકે કહે છે કે એ ઘરડો થયો અને ત્યારે એની આંખોનું તેજ એ ઘટી ગયેલું. અને એ વખતે એવું બન્યું કે છે કે એણે એ વખતે એસાવને બોલાવીને કહ્યું કે મારા દીકરા, તું મારા માટે એક સુંદર ભોજન તૈયાર કરીને લાવ, કહે છે કે, અને કહે છે કે હું હવે પરમા પડ્યો છું, હું ખાઉં અને તને આશીર્વાદ આપું. આ વાત એ રિબકાએ સાંભળી અને તેણે પોતાના આ નાના દીકરા યાકૂબને બોલાવીને કહ્યું કે તું લવારું એક કાપી લાવ, કે હું સરસ સુંદર ભોજન બનાવું અને તારા બાપાને તું એ ખવડાવ અને કહે છે કે આશીર્વાદ મેળવી લે. અને યાકૂબે એને માન્યું અને એ પ્રમાણે એણે તૈયાર કર્યું. અને એણે કહે છે કે આ યાકૂબ પાસેથી કહે છે કે યાકૂબ ગયો અને આ ઈસાક પાસેથી કહે છે એણે આશીર્વાદ મેળવી લીધા. અને ત્યાર પછી થોડોક વખત પછી એ એસાવ આવે છે અને સરસ ભોજન બનાવીને પોતાના પિતા પાસે લાવે છે. અને ત્યારે કહે છે કે લો પિતા, તમે ખાઓ. પણ કહે છે કે ભાઈ તું તો મને ખવડાવી ગયો ને? તો કે ના. તો કહે છે કે ચોક્કસ એ આ નાનો યાકૂબ આવીને ખવડાવી ગયો છે. અને ત્યારે કહે છે કે પોક મૂકીને રડ્યો, કહે છે, અને એને બહુ ગુસ્સો આવ્યો, કહે છે કે આ મારા નાના ભાઈ 2 વાર મારી સાથે ઠગાઈ કરી છે. પહેલું મારું જ્યેષ્ઠપણું લીધું છે અને આજે આશીર્વાદ પણ મેળવી દીધું. ઉત્પત્તિનો 27મો અધ્યાય અને એમાં કહે છે કે 36મી કલમમાં વાત લખી છે. અને ત્યાર પછી યાકૂબ એને મારી નાખવા માટે કહે છે કે એ ગુસ્સે ભરાઈને ફરતો હતો. અને એવા વખતે રિબકાએ કહ્યું યાકૂબને, અને પછી કહ્યું કે તું તારા મામાને ઘેર, એટલે કે લાબાનના ઘેર જતો રહે. એટલે હારૂન એ નાસી જાય છે અને ત્યાં એ 20 વર્ષ રહ્યો. અને ત્યાંથી જ્યારે પોતાના વતન આવવા માટે પાછું નીકળે છે પણ એને બહુ બીક લાગતી હતી કે કદાચ એસાવ મને મારી નાખશે, કે છે કે પણ અને એણે મારી પત્ની ને મારા બાળકોનું શું થશે એને વિચારીને એણે કહ્યું કે છે કે સારું, સૌ પહેલાં હું કહે છે કે એસાવ પાસે મારા એ ખેફિયાઓને મોકલું. એણે ખેફિયાઓને મોકલ્યા, કે છે, અને એમની સાથે એમણે ભેટ સ્વરૂપે મોકલ્યું. શું મોકલ્યું? તો કે 200 બકરી, 20 બકરા, 200 ઘેટી અને 20 કે છે કે ઘેટા અને 30 એ દૂધણી, કે છે કે ઊંટડીઓ અને તેના બચ્ચા, અને કહે છે કે 40 ગાય અને કહે છે કે એના, અને કહે છે કે 10 ગોધા, 20 ગધેડીઓ અને તેના 10 વછેરા, અને એ બધું મોકલ્યું, કે છે. અને ત્યારે જ્યારે એસાવ પાસે આ બધું મોકલ્યું અને એસાવ તો કહે છે કે દૂરથી જુએ છે આ બધું, અને ત્યારે કહે છે કે એણે મોકલ્યા હતા એ બધી વસ્તુ ભેટ એણે સ્વીકારી નહીં, પરંતુ પોતાના ભાઈને એમ કહે છે ઉત્પત્તિ 33 અને 9માં, મારા ભાઈ, મારી પાસે બહુ જ છે, તારું જે છે તારી પાસે, પોતાની પાસે રાખ, મારે જોઈતું નથી. મોટા ભાઈની મોટાઈ તો તમે જુઓ વલાઓ, ગજબની માફી આપનારો આ એસાવ, અને પોતાની પાસે જે કંઈ છે એમાં સંતોષ માનનારો, મફતનું કશું લેવાની દાનત નહીં, કહે છે કે. અને તમે જો કુટુંબમાં મોટા ભાઈ કે મોટા બહેન છો કે કુટુંબમાં મોટા છો તો આપણે પણ આવી મોટાઈ એ બતાવવાની જરૂર છે. અને આ એસાવનું પાત્ર આપણને બહુ મોટી શીખ આપીને જાય છે. અને જો ખરેખર હું એવા કેટલાને ઓળખું છું કે જેઓ એમની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો છે તો લોકો માફ કરી શકતા નથી, કહે છે કે. અને ઘણી વખત તો હક લેવા માટે એ ભાઈ બહેનો એ કહે છે કે કોર્ટના એમાં જાય છે. ત્યારે ખરેખર આ એસાવ આપણને બહુ મોટો બાબત છે. ખરેખર તો આશીર્વાદ આપનાર તો દાતાર એ ઈશ્વર છે. આપણે એની પાસેથી આશીર્વાદ બધું મેળવીએ અને એવી આશા રાખીએ. પ્રભુ તમને બધાને
આ વચનો સમજવા માટે અને તે પ્રમાણે કરવાની તેની અદ્ભુત કૃપા આપો. ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી પ્રભુ તમને અને તમારા કુટુંબને આશીર્વાદ આપો. તમને અને તમારા કુટુંબને પ્રભુ સંભાળે. આમીન.